જો એક દેરાસર રાખશે ને બધા રાખશે. મેં તો ઓલી નાની ગાય રાખો ને. મારા નાલા સોપારાની અંદર હું તમને કહું, પક્ષાલ થાય ને ભગવાનનો, અમૂલની દૂધની થેલીનો પક્ષાલ બધી જગ્યાએ ઈ જ છે. પછી તમે કોઈ દેવી તત્વનો ઉતરણ ક્યાંથી પ્રસન્ન ગાયના દૂધ ઘીની 10 ગ્રામ ઘી તમે લોકો રોજ ઘરે, અમે લોકો અત્યારે નેનો હવન ગીત તૈયાર કરી રહ્યા છીએ, કારણ કે આવનારો સમય છે ને, ભલે અત્યારે હમાસને આ લોકો ઇઝરાયલ લડે છે, આવનારું વોર છે ને ઈ વાયરસ વોર થશે અને તમને મારશે બધાને. એવી રીતના કે તમે અસ્થમાથી પીડિત થઈ, તમારો હાર્ટ ફેલ થઈ જશે, તમારે કિડની ફેલ થઈ જશે, તમારા શરીરમાં ચીપ લગાવશે, એ લોકોને ડીપોપ્યુલેટ કરવા જ છે બધાને. તો ત્યારે તમારા ઘરની અંદર રોજ ખાલી 10 મિનિટ હવન થશે ને તો આખા ઘરનું વાતાવરણ ચેન્જ થઈ જશે. અને જે અત્યારે પ્રોપલિન વાયુ છે, જે ઓપરેશન થિયેટરમાં વપરાય છે, એ સિન્થેટિક વાયુ બહુ મોંઘું આવે છે, કારણ કે અંદર શરીર ખોલી નાખે એટલે કોઈ જર્મ્સ કે વાયરસ અંદર ન જવા જોઈએ. તો એ સિન્થેટિક વાયુ એટલું મોંઘું છે. તમે ગાયના ઘીનું ખાલી 10 ગ્રામ ગાયના ઘીનું તમે ઘરમાં હવન કરો તો 1 લાખ ટન કાર્બન ઓક્સિજનમાં ડાયવર્ટ થાય છે, કન્વર્ટ થાય છે, અને પ્લસ પ્રોપલિન વાયુ પેદા કરે છે. એ નેચરલ ફોર્મમાં થાય છે. તમારે મસ્તીથી ખરેખર જીવવું હશે ને તો આવી પ્રાચીન પરંપરાઓ પાછી લાવવી જ પડશે. એટલે આ લોકો હવે કદાચ મારું નેક્સ્ટ ડે એક ભાનુશાલી સમાજની જ આખી ઝૂમ મિટિંગ છે, અને આપણે 100 પરિવારોનો ત્યાં ટાર્ગેટ કર્યો છે. 100 પરિવારના બધા એનાલિસિસ કરવામાં આવે છે, એના બોડીમાં શું શું ફરક છે. પછી 90 દિવસ સુધી જંક ફૂડ નહીં ખાય, ગૌ આધારિત ખેતીથી ગાયનું દૂધ, દહીં, ઘી, છાશ અને એના ખેતીથી ઉત્પાદિત અનાજ, ઔષધિ, બધું ફળ વગેરે એનાથી લેશે. પ્લસ તેલ છે આપણું કોલ પ્રેશરનું આવશે, ખાંડ ભૂકી છે એ પણ બધું ઓરિજિનલ જ આવશે. તો પછી આપણે દવાઈ કોઈ નહીં, અને પછી પાછા એના 90 દિવસ પછી એનાલિસિસ કરવામાં આવશે. હા, તો થાય જ પરિવર્તન. જો માણસની સાથે સાથે ધાતુઓમાં પરિવર્તન આવે, એના સ્વભાવમાં પરિવર્તન આવે, એના આત્મામાં પરિવર્તન આવે, તો શું કામ ના આવે? હમણાં મારા સાહેબ વિડીયો આવ્યો છે ફેસબુક પર, મેં બધાને મોકલ્યો છે કે પશુ આધારિત તમે જીવન જીવો ને, જે પશુ જીવી રહ્યા છે, તો તમારે પશુ કોઈ તો ડોક્ટર પાસે જાય, પંખી જોયો એ કે એ છે ને બીમાર પડે ને તો ખાવાનું છોડી દે. બિલકુલ એ આખું એણે કીધું છે કે પહેલા સુઈ જાઓ, તમે ટાઈમ પર સુઈ જાઓ, 7 વાગ્યા પહેલા પશુ ખાઈને હોયો જાય છે, રિઝર્વેશન કરતો. એ આખું પશુ આધારિત તમે એનું જીવન જોઈને તમે તમારું આધારિત કરો તો તમને બીમારી ડોક્ટર પાસે જવાની 9:30 10 વાગે સુઈ જાઓ. આપણે સુવાનો સમય છે 10 થી 4. આપણે ઉલટું કર્યું. અને જ્યારે બોડીના બધા અલગ અલગ ઓર્ગનને કામ કરવાનું છે ને 10 વાગ્યા પછી સ્ટાર્ટ કરે. કુદરતને આહવાન કરો. તમે ગુજરાત સર કે 31 દિવસે નહીં હવે અમારે 10 જાન્યુઆરી સુધી ત્યાં પહોંચવાનું છે. રોજના 20-25 કિલોમીટર વ્યાર કરશું ત્યાં. આજે કેટલો કર્યો મારા સાહેબ? ગિરનાર ધામથી ને 18 કિલોમીટર. 18 કિલોમીટર કર્યો. કાલે અમે બપોર પછી કાલે ડાયરેક્ટ નાગેશ્વર ધામ. કાલે આજે નહીં, કાલે ધજા છે. ભગવાન ધજાને છોડીને ન જવાય. વાગડ ગુરુકુળમાં ધજા એટલે ધજા પતાવીને અમે બપોરના નીકળી જશું. એટલે બાકી કોઈ પ્રોબ્લેમ નહોતો. હવે આ લાસ્ટ યરથી ફાઇનલ થયેલું હતું. એટલે તો તમે એ ઝૂમ મિટિંગમાં પણ જોડાજો અને તમારા જીવનમાં પરિવર્તન કરો. મસ્તીથી જીવો. ભગવાને મનુષ્યનું જીવન આપ્યું ક્વેશ્ચન છે કે આપણે કેવી રીતે ખબર પડે કે ઓર્ગેનિક છે કે ઇનઓર્ગેનિક છે? તમે ડાયરેક્ટ કિસાનમાં, અમારી પાસે આખું કિસાનનું ગ્રુપ છે જે કિસાનો ઓર્ગેનિક કરે છે. તો કિસાનની વચ્ચેના જે વચેટિયા હોય છે ને એ નીકળી જશે અને કિસાન આપણું છે આત્મનિર્ભર બનશે. આ જગતનો તાત છે. ખેડૂત છે એ જગતનો તાત છે. તો એને પણ આપણે આત્મનિર્ભર બનાવશું. ડાયરેક્ટ એની સાથે કોન્ટેક્ટ કરાવી દઈશું. તમે જે કંઈ જોઈએ એની પાસેથી મંગાવી, એની પાસેથી લઈ. ખેડૂતો પણ થાય કે યુરિયાનો નથી નાખતા. જે નથી નાખતા એનો જ નંબર આપશો. ઓર્ગેનિક જે વાપરો. અને જે વીગન લોકો હોય, જે મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ, વિગન પરંપરા આપણી છે જ નહીં. આપણે તો લાખો કરોડો વર્ષથી દૂધની પીધી જ નહીં. હા મારા સાહેબ, આ મારા સાહેબ આ એક મુદ્દો